મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે કે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના. નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી 45 દિવસમાં સરકારને આ રિપોર્ટ સોંપશે. તમામ ધર્મના લોકોને મળ્યા બાદ રિપોર્ટ તૈયાર કરાશે તેવું હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું છે. તો આ કમિટીમાં સમાવિષ્ટ સભ્યો તમામ ધર્મના હશે અને તમામ અગ્રણીઓને મળ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. જો કે 45 દિવસનો સમય છે. 45 દિવસ દરમિયાન જે ગઠિત કરેલી સમિતિ છે તે વિવિધ ધર્મના ધર્મગુરુઓને મળશે, વિવિધ ધર્મના લોકોને મળશે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર થશે, જે રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની તૈયારીમાં છે. સમિતિની પણ રચના થઈ ચૂકી છે અને ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે કમિટી જે છે તે હવે 45 દિવસ સુધી સર્વે કરશે, રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે અને ત્યારબાદ જ યુસીસી ગુજરાતમાં લાગુ થશે. આમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ હશે. ત્યારબાદ કમિટીમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ CL મીનાની પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરો છે, નિવૃત્ત ન્યાયાધીશ છે, નિવૃત્ત IAS અધિકારીઓ છે અને પૂર્વ વાઇસ ચાન્સલર પણ આ કમિટીમાં છે.